देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं तं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमद्वारिकाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोवर्धन नाथ की जय। श्री सुतपुराणी जी महाराज की जय। सद्गुरु देव की जय। अनंत कोटि ब्रह्मांड नायक सर्वेश्वरेश्वर पुराण पुरुषोत्तम भगवान श्री नारायण जेमनी कृपा જ્યારે જીવ ઉપર થાય ત્યારે જીવને સત્સંગ સાંભળવા માટે લાભ પ્રાપ્ત થાય છે। જે પુરાણનું આપણે શ્રવણ કરવા માટે એકત્રિત થયા છીએ એ પુરાણ ગરુડ પુરાણના નામથી આપણે એને ઓળખીએ છીએ। આપણી ગ્રામ્ય ભાષામાં કેટલાક લોકો એને ગુરુ પુરાણ એવું પણ કહે છે। આનું નામ છે પ્રેતકલ્પ। ગરુડ પુરાણ એટલા માટે આપણે કહીએ છીએ કે ભગવાને શ્રી ગરુડજીને સંભળાવ્યું માટે આપણે ગરુડ પુરાણ એ રીતે ઓળખીએ છીએ। દિવંગત આત્મા જેમણે શરીર છોડ્યું અને પરલોકની યાત્રા કરવા માટે ગયા એ આત્માનું કલ્યાણ થાય। ભગવાન એ આત્માને વૈકુંઠમાં વાસ આપે એવી પ્રાર્થનાથી આપણે આ પુરાણનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ।
ગઈકાલના સત્રમાં નાસ્તિક અધર્મી એવા જીવોની યમ માર્ગમાં જે પરિસ્થિતિ થાય છે એને આપણે શ્રવણ કર્યું, સાંભળ્યા પછી આપણા મનમાં એવો વિચાર આવે કે આપણું જે સ્વજન આ સંસાર છોડીને ગયું છે એની પણ આવી જ પરિસ્થિતિ થતી હશે એવો સહજ વિચાર આપણને આવે. પણ ભગવાને ગરુડજીને એવું સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે જીવ હંમેશને માટે પાપ કર્મ કરે છે, ધર્મથી વિમુખ થઈ જાય છે, અધર્મનું આચરણ કરે છે, દુષ્ટોની સંગતિ કરે છે, વેદોની પુરાણોની અવગણના કરે છે, નિંદા કરે છે, ભક્તિનો તિરસ્કાર કરે છે, આવા જે જીવો હોય છે એમને યમ માર્ગમાં શિક્ષા આપવામાં આવે છે અને આવા જે જીવો હોય એમને જ નરકની યાતના ભોગવવી પડે છે. સાધારણ ભક્તિથી પણ મનુષ્ય પાપ કર્મ કરતા અટકી જાય છે અને એવા જે જીવો હોય એમને યમ માર્ગમાં કઠિન એવી યાતના કરવામાં આવતી નથી. ગઈકાલના સત્રમાં આપણે સાંભળ્યું કે મૃત્યુ થયાથી લઈ અને 10મા દિવસ સુધીમાં દરરોજ જે પિંડદાન કરવામાં આવે છે એ પિંડદાન થકી જીવને એક નવીન દેહ એટલે કે નવું શરીર એ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે માતાના ગર્ભમાં બાળકનો ક્રમિક વિકાસ થાય છે, 9 મહિના સુધી માતાના ગર્ભમાં બાળકના શરીરનું નિર્માણ થાય છે અને 10 માસ થતા એ માતાના ગર્ભમાંથી આ સંસારમાં આવે છે. એ 10 મહિનાની પ્રક્રિયા છે. અહીંયા એ જ પ્રમાણે 10 દિવસની અંદર 10મા દિવસે જ જીવનું નવું એક શરીર ઉત્પન્ન થઈ જાય છે. દસમા દિવસે એને ક્ષુધા અને તૃષા એટલે ભૂખ અને તરસ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ 11મા, 12મા અને 13માના શ્રાદ્ધનો ઉપભોગ કરી પછી એ જીવને યમદૂતો પોતાની સાથે લઈ જાય છે અને યમ માર્ગથી યમલોક તરફ લઈ જાય છે. ભગવાન ગરુડજીને કહે છે કે આજ યમ માર્ગમાં વૈતરણી નામની નદી પણ આવે છે. રાત દિવસ સતત ચાલવાથી 47મા દિવસે એ જીવ યમપુરીએ એટલે કે યમલોકમાં પહોંચે છે.
યમલોકમાં જતા રસ્તામાં 16 પ્રકારના નગરો આવે છે. આ 16 નગરની યાત્રા એ જીવ માત્રને કરવી પડે છે, પછી જ એ યમપુરીએ પહોંચે છે. ગરુડજી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે કેશવ, પાપી જીવ, અધર્મી જીવ યમલોકમાં પહોંચે છે, એ યમ માર્ગ જે છે એ કેટલો દુઃખદાયી હોય છે, એ કૃપા કરી અને મને જણાવો. ભગવાન કહે છે કે યમ માર્ગ અત્યંત ભયંકર છે. હે ગરુડજી, તમે મારા પરમ ભાગવત ભક્ત હોવા છતાં પણ એ યમ માર્ગ વિશે સાંભળી અને તમને પણ ધ્રુજારી ઉત્પન્ન થશે, અર્થાત તમને પણ ભય ઉત્પન્ન થશે. યમ માર્ગે જતા એ પ્રેત, અહીંયા પ્રેત શબ્દ વાપરવામાં આવે છે. પ્રેત શબ્દ કેમ બોલાય છે? તો જે સમયથી શરીરમાંથી પ્રાણ નીકળી ગયો અને શરીર શવ બની ગયું ત્યારથી લઈ અને 12મા દિવસે જે સપિંડીકરણ શ્રાદ્ધ થાય છે, એટલે કે 12માનું શ્રાદ્ધ થાય છે, અને એ મૃતકનો, મૃત્યુ પામનારના પિંડના 3 ભાગ કરવામાં આવે છે અને એ 3 ભાગ એની આગળની 3 પેઢીઓ સાથે વિલીન કરવામાં આવે છે. તો આ શ્રાદ્ધ જ્યાં સુધી થતું નથી, સપિંડીકરણ શ્રાદ્ધ, ત્યાં સુધી એ મૃત્યુ પામનારના નામની પાછળ પ્રેત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સપિંડીકરણ શ્રાદ્ધ થઈ જાય અને જીવ એની આગલી 3 પેઢીઓ સાથે ભળી જાય ત્યાર પછી એ પ્રેત શબ્દ બોલવાનું બંધ કરવામાં આવે છે. તો અહીંયા ભગવાન ગરુડજીને કહે છે કે પ્રેત એટલે કે એ જીવ જ્યાં જ્યાં વિશ્રામ કરે છે એ સ્થળ ઉપર વૃક્ષોની છાયા હોતી નથી અને એ શરીરનું પોષણ થાય એ માટે અન્ન અને જલ વગેરે પદાર્થો પણ હોતા. યમ માર્ગમાં જીવને જો ભૂખ લાગે તો ખાવા માટે કોઈ પદાર્થ ત્યાં મળતો નથી. તરસ લાગે તો કોઈ જળાશય પણ ત્યાં હોતું નથી. અને પ્રલય કાળ જ્યારે આવે ત્યારે 12 સૂર્ય એક સાથે પ્રકાશિત થઈ જાય છે. એ જ પ્રમાણે આ યમ માર્ગમાં પણ 12 સૂર્ય એક સાથે પ્રકાશિત હોય છે. સામાન્ય વિચાર આપણે કરીએ, હવે લગભગ શિયાળો જે ઋતુ છે, ઠંડીની ઋતુ, એ સમાપ્ત થવા પર છે. હવે ગ્રીષ્મ ઋતુ આવશે, ઉનાળો શરૂ થશે. દિવસો જતા જતા, સમય જતા જતા તાપમાન વધશે અને 40-42 જેટલી ડિગ્રી આપણા અહીંયા પૃથ્વી ઉપર થઈ જાય છે. એ એક સૂર્યની ગરમીના આટલી ડિગ્રી હોય છે. તો યમ માર્ગમાં એક સાથે 12 સૂર્ય પ્રકાશિત હોય છે, એટલે લગભગ
480 ડિગ્રી તાપમાન થયું. આટલું તાપમાન યમ માર્ગમાં હંમેશને માટે હોય છે. યમ માર્ગમાં એ જીવને કોઈ ઠેકાણે અત્યંત ભયંકર ઠંડીનો સામનો કરવો પડે છે, તો કોક ઠેકાણે પુષ્કળ પવનનો પણ સામનો કરવો પડે છે. રસ્તામાં કાંટાઓ પાથરાયેલા હોય, એ કાંટાઓ ઉપર પણ ચાલવું પડે છે. અને કોક ઠેકાણે અત્યંત ઝેરી એવા સર્પ એ પણ એ જીવને ડંખ મારે છે, એના શરીર ઉપર વિકળાઈ જાય છે. કોક ઠેકાણે ભયંકર સિંહ હોય, વાઘ હોય, દીપડા હોય, એ પણ એ પાપી જીવ, અધર્મી જીવ જે હોય એને કરડે છે, બચકા ભરે છે. કોક ઠેકાણે મોટા મોટા વીછીઓ પણ ડંખ મારે છે, અને કોક ઠેકાણે અગ્નિથી પણ એ જીવ એ દાઝી જાય છે. આગળ જતા એક અત્યંત ભયંકર અને વિશાળ હજારો કિલોમીટર લાંબુ એક વન આવે છે. આ વનનું નામ છે અસીપત્ર વન. અસીપત્ર શબ્દનો અર્થ કેવો થાય છે? તો અસી એટલે તલવાર. સંસ્કૃતમાં તલવારને અસી કહેવામાં આવે છે, અને પત્ર એટલે પાંદડા. તો આ અસીપત્ર વન જે છે એ વનમાં વૃક્ષો તો કરોડોની સંખ્યામાં છે, પણ એ વૃક્ષોના પાંદડા જે છે એ પાંદડા કેવા છે? તો તલવારની ધાર જેવા તીક્ષ્ણ. એટલે અધર્મી પાપી જીવ જેવો એ વનમાં પ્રવેશ કરે એટલે વૃક્ષોના પાંદડા હોય એનાથી એનું જે શરીર છે એ છેદાઈ જાય છે. આ સિવાય એ વનમાં મોટી મોટી તીક્ષ્ણ ચાંચવાળા એવા કાગડા, ઘુવડ, ગીધ વગેરે પક્ષીઓ પણ હોય છે. મોટી મોટી મધમાખીઓ પણ હોય છે, મચ્છરો પણ હોય છે. અને એ વનમાં દાવાગ્નિ હોય છે. દાવાગ્નિ એટલે જંગલમાં પવન ફૂંકાવાથી બે વૃક્ષો પરસ્પર એકબીજા સાથે ઘસાય, એનું ઘર્ષણ થાય બે વૃક્ષોનું. હવે લાકડાનું પરસ્પર એકબીજા સાથે વારંવાર ઘર્ષણ થવાથી એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, અને એ ઉત્પન્ન થયેલા અગ્નિથી જંગલમાં આગ લાગે છે. એને દાવાગ્નિ કહેવામાં આવે છે. તો આ અસીપત્ર વનમાં ક્યારેક દાવાગ્નિ પ્રગટે છે, અને એ અગ્નિમાંથી અને એ ધુમાડાથી પણ એ પાપી જીવને પસાર થવું પડે છે. કોક ઠેકાણે ઊંડા ખાડા કરેલા હોય છે, અને એ ખાડા ઉપર ઘાસ પાથરેલું હોય છે, અથવા તો વાંસ પાથરી દેવામાં આવે છે. એટલે એના ઉપર ઘાસ અથવા માટી જેવું દેખાતું જોઈ અને જીવ એના ઉપર પગ મૂકીને ચાલવા જાય એવો સીધો એ ઊંડા ખાડામાં એ પડી જાય છે. કોક ઠેકાણે ઊંડા એવા ધરાવમાં પડી જાય છે, તો કોક ઠેકાણે લોખંડના ઊભા ખીલા મૂકેલા હોય છે, એની ઉપર પણ એ પાપી જીવને ચાલવું પડે છે.
રસ્તામાં કોક ઠેકાણે અંધકાર ભરેલો એવો પ્રદેશ આવે છે, જેમાં ચાલવાથી જીવ આમ તેમ ગોથા ખાય છે, અથડાય છે, પડી જાય છે, ભીગે. કોક ઠેકાણે પાણીમાં પણ પડી જાય છે. એ જ રસ્તામાં ક્યારેક અગ્નિથી તપી ગયેલા એવા કીચડમાં પણ એ જીવને ચાલવું પડે છે. તો ક્યારેક તપાવેલું તાંબુ હોય એ તાંબા ઉપર પણ ચાલવું પડે છે. ક્યારેક ધુમાડાવાળા પ્રદેશમાંથી પણ પસાર થવું પડે છે. ક્યારેક અંધકારવાળી ગુફાઓમાંથી પણ પસાર થવું પડે છે. ક્યારેક ઊંચા ઊંચા શિખરો ઉપર ચડવું પડે છે અને શિખર પરથી નીચે પણ પડવું પડે છે. આ જ યમ માર્ગમાં અત્યંત ભયંકર અને ઉગ્ર એવી વૈતરણી નામની નદી આવે છે. ભગવાન કહે છે ગરુડજીને કે આ નદીનું જે વર્ણન છે એ સાંભળવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય છે, ડર ઉત્પન્ન થઈ જાય છે. તો ભગવાન કહે છે કે જે પાપી જીવ આ વૈતરણી નદીનું પ્રત્યક્ષ દર્શન કરે એની કેવી પરિસ્થિતિ થતી હશે. આ વૈતરણી નદી તો છે, પણ આ નદીમાં જળનો પ્રવાહ નથી, પાણી નથી. તો શું છે? તો આ નદીમાં લોહીની ધારાઓ વહેતી હોય છે. એ સિવાય એમાં પરુ અને માંસ વગેરે હોય છે. ભેખડો તો નદીના કિનારા પર છે, પણ સાની ભેખડો છે તો હાડકા અને હાડપિંજર. નદીમાં કાદવ છે, પણ એ માંસનો કાદવ છે. નદી અત્યંત ઊંડી પણ છે. અધર્મી અને પાપી મનુષ્ય જે હોય એ આ નદીને પાર કરી શકતા નથી. વિચિત્ર પ્રકારની શેવાળ હોય છે આ નદીમાં, જેમાં એ પાપી જીવ જાય એટલે ફસાઈ જાય છે. એમાંથી બહાર નીકળવાનો રસ્તો એને મળતો નથી. આ સિવાય મોટા મોટા મગરો અને અસંખ્ય માંસ ભક્ષણ કરનારા પક્ષીઓ પણ ત્યાં હોય છે. માટે આ નદી પાપી પુરુષને તરવા માટે અત્યંત કઠિન છે. કોઈ પાપી નાસ્તિક જીવ અહીં આવ્યો છે એવી જાણ થાય એટલે નદી કઢાઈમાંના તેલની માફક કકડવા માંડે છે. કઢાઈમાંના તેલની માફક એટલે આપણે કોઈ પદાર્થને તળવા માટે ચૂલા ઉપર કઢાઈ મૂકીએ અને એમાં તેલ રેડીએ છીએ. હવે તેલ તળવા માટે યોગ્ય ગરમ થઈ ગયું છે કે નહીં એની તપાસ કરવા માટે આપણે શું કરીએ છીએ તો પાણીના છાંટા એમાં મૂકીએ છીએ. એટલે તતડે એટલે સમજી જવાનું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો કોઈ પાપી મનુષ્ય આ નદીના તટ ઉપર આવે એટલે નદીનું જે જળ છે એ તેલની માફક ઉકળવા માંડે છે, કકડવા માંડે છે. અને આ વૈતરણી નદીમાં
સોયની અણી જેવા ચાંચ ધરાવતા એવા કરોડોની સંખ્યામાં કીડાઓ પણ ખદબદતા હોય છે. વજ્ર જેવી ચાંચવાળા ગીધ અને કાગડાઓ વગેરે પક્ષીઓ પણ હોય છે. ઝેરી નાગણો, મોટા મોટા કાચબાઓ, મગરમચ્છો અને એ સિવાય માંસ ખાનારા અનેક એવા જીવજંતુઓ પણ પુષ્કળ પ્રમાણમાં આ નદીમાં હોય છે. તેઓ મોડું પહોળું રાખી, ખુલ્લું રાખીને જ ફરતા હોય છે. જીવનકાળ દરમિયાન જેણે માત્ર ને માત્ર પાપ કર્યું છે એવા જીવ જ્યારે આ નદીમાં પડે ત્યારે હે બાપ, હે માં, હે પુત્ર, પોતાનો મિત્ર હોય એ બધાને યાદ કરી અને પોકારે છે, જોર જોરથી બૂમો પાડે છે. વારંવાર બધાને બચાવવા માટે બોલાવે છે અને આક્રંદ કરે છે, રુદન કરે છે, એટલે કે રડે છે. અને જ્યારે એવા પાપી જીવને ભૂખ લાગે અથવા તો તરસ લાગે તો એ જ નદીનું વિચિત્ર પાણી એને પીવડાવવામાં આવે છે. ભૂખ લાગે તો એ જ નદીનો કાદવ એને ખવડાવવામાં આવે છે. મોટી મોટી ગર્જના કરતી આ ભયંકર નદીનું વિકરાળ સ્વરૂપ જોઈ અને જીવને, પાપી જીવને ત્યાં મૂર્છા આવી જાય છે, અર્થાત એ બેભાન થઈ જાય છે. અસંખ્ય વીછીઓ અને સર્પોની વચમાં એ જીવ ફસાયેલો રહે છે અને એને પુષ્કળ પીડા ઉત્પન્ન થાય છે. નદીઓમાં ભમરા પણ થતા હોય છે, એવા આ નદીમાં પણ ભમરા થાય છે. એટલે જીવ એમાં ફસાય એટલે ક્યારેક નીચે જતો રહે છે, ક્યારેક એટલી ઝડપથી પાછો ઉપર પણ આવી જાય છે. આમ ઉપર નીચે એવું વારંવાર થયા કરે છે. ભગવાન ગરુડજીને કહે છે કે આ નદીનું નિર્માણ એ પાપી પ્રાણીઓને શિક્ષા આપવા માટે જ કરવામાં આવેલું છે. અત્યંત પાપ જેણે કર્યા હોય એવા જીવને આ નદીનો અંત, છેડો એ દેખાતો નથી. નદી તરવામાં પણ અત્યંત કષ્ટદાયક છે. આ પ્રમાણે યમલોકમાં જતા રસ્તામાં અનેક પ્રકારના ક્લેશ, અનેક પ્રકારની યાતનાઓ, શિક્ષાઓ, પીડાઓ વગેરે પાપી જે જીવ હોય એને સહન કરવું પડે છે. કેટલાક પાપી જીવો જે છે એમને યમદૂતો દોરડાથી બાંધીને લઈ જાય છે. કેટલાકના બરડામાં સોયો ગોચી અને એનાથી એને લઈ જવામાં આવે છે. કેટલાકના નાકમાં દોરડા પરોવી અને એનાથી ખેંચવામાં આવે છે. કેટલાકને કાલપાશ વડે બાંધી અને ઘસેડી અને લઈ જવામાં આવે છે. તો કેટલાક પાપી જીવોને કાગડા, ગીધ જેવા તીક્ષ્ણ ચાંચવાળા પક્ષીઓની ચાંચ વડે ખેંચી અને લઈ જવામાં આવે છે. ભયંકર દેખાતા યમદૂતો એ પણ રસ્તામાં એ પાપી જીવને મારતા લઈ જાય છે. અને વારંવાર એ જીવ પોતાના શરીરમાંથી રક્ત એટલે લોહીને ઓકે છે. તો લોહી જ્યારે એ ઓકે ત્યારે યમદૂતો એ જ પાછું એને ચટાડી પણ દે છે.
પાપી જીવ પોતે કરેલા દુષ્ટ કાર્યો છે એને યાદ કરે છે અને છૂટી પોકે રડે છે. વારંવાર આ પ્રમાણે દુઃખી થતો એ જીવ યમલોકે પહોંચે છે. રસ્તામાં જતો એ જીવ બચવા માટે પોતાના પુત્ર, પોતાના સ્વજનો, પોતાના કુટુંબીઓ વગેરેને પોકારે છે, બધાને યાદ કરે છે, ખૂબ જ પશ્ચાતાપ કરે છે. પોતાના જ મોઢેથી એ પાપી જીવ આ યમ માર્ગમાં બોલે છે, કહે છે કે મનુષ્યનો જન્મ એ સેંકડો પુણ્ય કર્મ કરવાથી પ્રાપ્ત થાય છે. એ જન્મ મને મળ્યો તો ખરો, પણ એ જન્મને મેં વ્યર્થ ગુમાવ્યો. મારો મનુષ્ય અવતાર એ વ્યર્થ ગયો. કેમ વ્યર્થ ગયો? તો એ પાપી જીવ પોતે જ કહે છે કે મેં જીવનકાળ દરમિયાન ક્યારે પણ ધર્મ કાર્ય કર્યું નહીં. બ્રાહ્મણોને મેં ક્યારે દાન પણ આપ્યા નહીં. સાધુ સંતોની મેં સેવા પણ કરી નહીં. અગ્નિમાં હોમ પણ કર્યો નહીં. ઇન્દ્રિયોને લાડ લડાવવામાં મેં ક્યારે પણ કોઈ પણ પ્રકારનું તપ પણ કર્યું નહીં. દેવતાઓની પૂજા અર્ચના વગેરે કર્યા નહીં. તીર્થની યાત્રાઓ પણ મેં કરી નહીં. પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે, આમ તો ભારત વર્ષમાં 999 તીર્થ છે. એમાંના જે પ્રમુખ તીર્થો છે એને આપણે જાણીએ છીએ, ગંગાજી, યમુનાજી, નર્મદાજી વગેરે. આ બધા તીર્થો પૃથ્વી ઉપર કેમ છે? તો આ બધા તીર્થો એ મનુષ્યના કાયિક, વાચિક અને માનસિક એવા પાપ બળી અને ભસ્મ થાય એ માટે આ બધા તીર્થો એ પૃથ્વી ઉપર છે. તીર્થયાત્રા કરવાથી ભવના પાપ એ બળીને ભસ્મ થાય છે. તીર્થમાં સ્નાન કરવાથી, તીર્થ ક્ષેત્રમાં દાન કરવાથી, તીર્થ ક્ષેત્રમાં જઈ અને ભગવાનની ભક્તિ કરવાથી, આ બધા કર્મ કરવાથી ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પણ જીવનકાળ દરમિયાન આ તીર્થોનું મહાત્મ્ય જો સમજ્યા ન હોઈએ, આ તીર્થોની યાત્રા જો કરવામાં ન આવે તો યમલોકમાં જવું પડે છે અને આ યમ માર્ગની શિક્ષાઓ ભોગવવી પડે છે. એટલે જીવ કહે છે કે મેં ક્યારે પણ તીર્થયાત્રા પણ કરી નહીં. ગંગા, ગોદાવરી વગેરે નદીઓમાં ક્યારે પણ ડૂબકી પણ લગાવી નહીં. તો મેં માત્ર ને માત્ર પાપ જ કર્યું છે અને એ જ હવે મારી સાથે આવ્યું છે અને એ જ મારે ભોગવવાનું છે. કોઈ મનુષ્ય ઉપર મેં ક્યારે પણ ઉપકાર પણ કર્યો નહીં. હંમેશને માટે અભિમાન અને ગર્વથી જ મેં જીવન વ્યતીત કર્યું. જે દુષ્કર્મ મેં કર્યા છે એ બધા જ અત્યારે મારી સામે આવીને ઊભા છે અને એને હવે મારે ભોગવે છૂટકો છે. પશુ પંખીઓને મેં ક્યારે દાણા પણ મૂક્યા નથી. પશુ પંખીઓને પીવા માટે ક્યારે મેં જળની પણ વ્યવસ્થા કરી નથી. કોઈ જળાશય પણ મેં બંધાવ્યું નથી.
ગાયોની પણ આજીવિકા માટે મેં ઘાસચારો પણ ક્યારેય ગાયોને ખવડાવ્યો નથી. મેં જે દુષ્કર્મ કર્યા છે એ જ મારે હવે ભોગવવાના છે. પર્વના દિવસે, તહેવારના દિવસોમાં પણ મેં ક્યારેય દાન કર્મ કર્યા નથી. એક ગાયનો એક દિવસ જીવન નિર્વાહ નભે એટલો ઘાસચારો પણ મેં ક્યારેય ગાયને ખવડાવ્યો નથી. વેદો અને શાસ્ત્રો ઉપર મેં શ્રદ્ધા રાખી. સત્ય અને અસત્યની ચકાસણી પણ ક્યારે કરી નથી. હું જે કરી રહ્યો છું એ સાચું છે કે ખોટું એના ઉપર મેં ક્યારે વિચાર પણ કર્યો નથી. પુરાણોમાં કહેવાયેલી વાતો ઉપર મેં ક્યારે ધ્યાન પણ આપ્યું. વેદ ભણવો, વેદને સમજવું એ સૌ કોઈ માટે શક્ય નથી. માટે જ મહર્ષિ વેદવ્યાસજીએ વેદોનું વિભાજન કરી, વેદોનો વિસ્તાર કરી અને એમાંથી પુરાણોની રચના કરી. શ્રીમદ ભાગવત પુરાણ અને અન્ય પુરાણો એકત્ર થાય તો 18 પુરાણ થાય છે. આ 18 પુરાણ વાંચન કરવા માટે સૌ કોઈ માટે સરળ છે. પુરાણોનું વાંચન કરવાથી જે સ્થળ ઉપર પુરાણોનું વાંચન થતું હોય એ સ્થળ એ તીર્થ સમાન બની જાય છે. જે ઘરમાં શ્રીમદ ભાગવત હોય, ભગવદ ગીતાજીનો ગ્રંથ હોય, શિવ પુરાણ, રામાયણ વગેરે બધા દિવ્ય ગ્રંથો હોય એ ઘર પણ તીર્થ સમાન છે. તો એવા પુરાણોનું વાંચન કર્યું ન હોય, પુરાણો સાંભળ્યા પણ ન હોય, કથા સત્સંગમાં ક્યારે ગયા પણ ન હોય, આ બધા સત્કર્મથી જો મનુષ્ય વિમુખ રહે તો એને આ યમ યાત્રા ભોગવવી પડે છે. જીવ કહે છે કે મેં ક્યારે પુરાણો પણ સાંભળ્યા નહીં કે વાંચ્યા પણ નહીં. કોઈ મહાત્મા પુરુષની મેં સેવા પણ ક્યારેય કરી નહીં. માટે મેં જે કંઈ પણ કર્યું છે એ હવે મારે ભોગવવું જ છૂટકો છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા માટે ભગવાનનો ન્યાય એ એક સમાન છે. સ્ત્રી હોય પણ પતિવ્રતાનું પાલન ન કર્યું હોય, સાસુ, સસરા, ગુરુજનો, પોતાના વડીલો વગેરેની મર્યાદા જો ન જાળવી હોય તો એને પણ આ જ પ્રમાણે યમ માર્ગમાં શિક્ષા ભોગવવી પડે છે. માસિક ઉપવાસ ન કર્યા હોય, વ્રત ન કર્યા હોય, ઉપવાસ કરી, વ્રત કરી અને પોતાનું શરીર જે છે એ દુર્બળ જો ન બનાવ્યું હોય, ખાસ કરી અને સ્ત્રીઓ માટે અમુક વ્રત એવા છે કે જે અવશ્ય કરવા જોઈએ. એવાનું એક વ્રત છે ચાંદ્રાયણ વ્રત. ચાંદ્રાયણ વ્રત જે છે એ ચંદ્રની
ગતિ પ્રમાણે કરવાનું હોય છે. સુદ પખવાડિયામાં ચંદ્રની કળા આપણે આકાશમાં જોઈએ છીએ, રોજ એક એક કળા વધતી હોય છે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્ર થઈ જાય છે. એવી જ રીતે વદ પક્ષમાં, વદ પખવાડિયામાં એક એક કળા ચંદ્રની ઘટતી હોય છે. તો એ ચંદ્રની જે ગતિ છે એ ગતિ પ્રમાણે આ વ્રત કરવાનું હોય છે. એકમના દિવસે એક કોળીઓ અન્ન ખાવાનું હોય છે, બીજના દિવસે 2 કોળિયા, ત્રીજના દિવસે 3 કોળિયા, ચોથના દિવસે 4 કોળિયા. જેમ જેમ તિથિમાં એક એક ક્રમનો ઉમેરો થતો જાય એમ એમ કોળિયાનો ઉમેરો કરતા જાય. આમ કરતા કરતા પૂનમના દિવસે 15 કોળિયા થાય. આ સુદ પખવાડિયાની વાત થઈ. હવે વદ પખવાડિયામાં એ જ રીતે એક એક કોળિયો ઘટાડો, કે વદ પખવાડિયામાં ચંદ્રમાની એક એક કળા દરરોજ ઓછી થતી હોય છે, તો જેમ ચંદ્રની કળા ઓછી થાય એમ કોળિયામાં પણ ઘટાડો થાય. 15 માં પછી 14, પછી 13, પછી 12, પછી 11, પછી 10, પછી 9, પછી 8, 7, 6, 5, 4, 3, 2 અને છેલ્લા 1. આખા મહિનાનું આ વ્રત છે. થાય કઠિન છે, પણ સ્ત્રીઓએ જીવનમાં એક વખત તો આ વ્રત કરવું જોઈએ. શરીર સાથ આપતું હોય તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત કરવાથી સ્ત્રીઓના જાણતા અજાણતા થયેલા જે પાપ હોય છે એ નષ્ટ થઈ જાય છે. જાણીને પાપ ન કરતા હોય પણ અજાણતાથી પણ ઘણા બધા પાપ થતા હોય છે. સ્ત્રીને રજો ધર્મ આવે તો જે સ્ત્રીને રજો ધર્મ હોય એ સ્ત્રીનું મોઢું જોવાય નહીં. સમયનું પરિવર્તન થાય છે. હવે રજો ધર્મ 80% ઘરમાં આ ધર્મનું પાલન થઈ શકતું નથી. જે કોઈ ની દ્રષ્ટિ એ રજો ધર્મ વાળી સ્ત્રી ઉપર પડે એનો દોષ એ સ્ત્રીને લાગે છે. રજો ધર્મ હોય અને રસોડામાં જાય, રસોડું એ તો અન્નપૂર્ણા દેવીનું મંદિર કહેવામાં આવે છે. એ રસોઈ ઘરમાં પ્રવેશ કરે એ સ્ત્રી તો એ પણ મોટો દોષ છે. ઘરમાં મંદિર હોય એ મંદિર ઉપર એની દ્રષ્ટિ પડે, એનો છાયો પડે તો પણ દોષ છે. આવા બધા અનેક નાના મોટા દોષ છે જે સ્ત્રીઓને નિરંતર લાગતા હોય છે. આ બધા દોષમાંથી મુક્ત થવા માટે પણ આ ચાંદ્રાયણ વગેરે માસિક ધર્મ જે છે, વ્રત જે છે એ વ્રત અવશ્ય કરવા જોઈએ. જીવ કહે છે કે મેં મારી ઇન્દ્રિયોને વશમાં કરી નહીં, નિરંતર પાપ કર્મ કર્યા, હવે મને ફરીથી આ મનુષ્યનો જન્મ કઈ રીતે પ્રાપ્ત થશે? આમ કહેતા કહેતા, ચીસો પાડતા પાડતા, બૂમો પાડતા પાડતા એ પાપી જીવ ખૂબ જ પશ્ચાતાપ કરે છે અને જોર જોરથી રડે છે. ત્યાર પછી 17 દિવસ આ રીતે પૂરા થઈ જાય શરીર છૂટ્યા પછીના, ત્યારે 18મા દિવસે
જે 16 નગરની યાત્રા છે એનો પ્રારંભ થાય છે. પુષ્પભદ્રા નામની નદીના તટ પર પહેલું નગર આવેલું છે. એ નગરમાં પ્રવેશ કરે એટલે યમદૂતો એને થોડોક સમય ત્યાં વિશ્રામ કરવા દે છે, આરામ કરવા દે છે. અત્યંત દુઃખી થયેલો એ જીવ એ નગરમાં ગયા પછી પોતાના પરિવારજનોને, કુટુંબીજનોને, પુત્ર, પૌત્ર, પત્ની, પતિ, મિત્ર, સખીઓ બધાને યાદ કરે છે. બધાને યાદ કરી અને ત્યાં શોક કરે છે. પોતાના સંબંધીઓને યાદ કરે, પોતે ભેગું કરેલું ધન, પોતે બનાવેલું ભવન એટલે ઘર, મકાન, આ બધું એ ત્યાં યાદ કરી અને દુઃખી થાય છે. ત્યારે એ નગરમાં નિવાસ કરનારા કેટલાક પ્રેતો, પિશાચો અને યમદૂતો એ જીવને કહે છે કે હે પાપી જીવ, જેના માટે તું શોક કરે છે, જે તારા પરિવારજનોને યાદ કરી અને તું દુઃખી થાય છે, એ તારો પરિવાર, એ તારા સગા સંબંધીઓ હાલમાં એ બધા તારી પાસે ક્યાં છે? અહીં તો તું એકલો જ આવ્યો છે. ફક્ત તે કરેલા કર્મ એ જ તારી જોડે આવ્યા છે. અને આ જે માર્ગ છે, આ જે રસ્તો છે, એ રસ્તા પર તારે એકલા જ ચાલવાનું છે. અહીંયા તને કોઈ સહાય કરનાર નથી. હે જીવ, તું યમદેવની શક્તિને જાણતો નથી અને તારી જોડે ચાલનારા અમારી શક્તિને પણ તું ઓળખતો નથી. અમે તને ક્ષમા નહીં કરીએ. ભગવાનની આજ્ઞાથી અમે તો તને શિક્ષા આપનારા છીએ. ક્ષમા કરવાનું તો ભગવાનનું કામ છે. એમને તો તે ક્યારે પણ યાદ કર્યા નથી. અને હે પાપી જીવ, આ યમ માર્ગ છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ક્રય અને વિક્રય થતો નથી. એટલે કંઈક આપવાથી કંઈક મળી જાય એવું અહીંયા આગળ બનવાનું નથી. અરે પ્રેત, યમ માર્ગ અત્યંત ભયંકર છે. યમલોક અત્યંત ભયંકર છે. આવું તો નાના નાના બાળકો પણ જાણતા હોય છે. બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી બધા જ જાણતા હોય છે. પુરાણોમાં પણ આનું વર્ણન છે, પણ તે બ્રાહ્મણના મુખેથી, કોઈ વક્તાના મુખેથી ક્યારે પણ આ બધું સાંભળ્યું નથી. જો તે પુરાણો સાંભળ્યા હોત, વાંચ્યા હોત, સત્સંગ કર્યો હોત, તો આજે તારો આ દિવસ ન આવ્યો. આ વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ તારે ન કરવો પડ્યો. આ પ્રમાણે યમદૂતો કહેતા જાય અને જોડે જોડે માર પણ મારતા જાય. યમદૂતોના બંદરમાંથી જો એ જીવ નાશવાનો પ્રયત્ન કરે તો દોરડા વડે બાંધેલો હોવાથી યમદૂતો એને પાછો ખેંચી આવે. એ જ સમયે એના પુત્ર, પૌત્રો, એના કુટુંબીઓએ જે પ્રથમ માસિક શ્રાદ્ધ કર્યું હોય, અને એ શ્રાદ્ધમાં જેને આપણે માસીઓ કહીએ છીએ તે માસીઓ કર્યો હોય, અને એમાં જે પિંડદાન આપ્યા હોય, અન્ન આપ્યા હોય, જલ આપ્યું હોય, તર્પણ કર્યું હોય વગેરે એ જીવને ત્યાં પ્રાપ્ત થાય છે. એટલે એનાથી એને થોડોક સમય
સંતોષ થાય છે. પછી ત્યાંથી આગળ જવા માટે નીકળે છે. સૌરીપુર નામનું નગર આવે છે. આ નગરમાં યમરાજા જેવો જ ભયંકર દેખાતો જંગમ નામનો રાજા હોય છે. એને જોઈને જ પાપી જીવ એ ભયભીત થઈ જાય છે, ગભરાઈ જાય છે. એ નગરમાં આવ્યા પછી એ જીવ ત્યાં થોડોક સમય આરામ કરવાની ઈચ્છા રાખે છે. ત્યારે ત્રિપાક્ષિક એટલે 45મા દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે છે એના પુત્ર પૌત્રો વગેરે કરે છે. અને એ દિવસે જે અન્ન જલ વસ્ત્ર વગેરે એને આપે છે એને પ્રાપ્ત કરી અને થોડાક સમય માટે એ સુખ પ્રાપ્ત કરે છે. અને પછી ત્યાંથી આગળ બીજા નગરમાં જાય છે. એ નગરમાં ગયા પછી પણ એના કુટુંબીઓએ કરેલા શ્રાદ્ધને મેળવી અને પછી ત્યાંથી આગળ નગેન્દ્ર ભવન નામના નગરમાં જાય છે. આ નગરમાં જતા રસ્તામાં મોટા મોટા ભયંકર વન આવે છે. ત્યાં એ અત્યંત કષ્ટ અને પીડા ભોગવે છે. એ નગરમાં નિવાસ કરતા પિશાચો પ્રેતો એને ઘણું બધું કષ્ટ પહોંચાડે છે. દુઃખી થતો થતો એ જીવ એ નગરમાં થોડાક સમય માટે વિશ્રામ કરે છે. પછી ત્યાંથી આગળ વધે છે. યમદૂતો દોરડાથી બાંધેલો એ જીવ એને ખેંચી અને ત્યાંથી આગળ લઈ જાય છે. ત્રીજો મહિનો પૂર્ણ થાય એટલે ગંધર્વપુર નામના નગરમાં એ જીવ પ્રવેશ કરે છે. ત્યાં ત્રીજા મહિનાના માસિયાનું શ્રાદ્ધ એના કુટુંબીઓએ કર્યું હોય એનો પિંડ અને જલ વગેરેને સ્વીકારે છે અને પછી ત્યાંથી આગળ વધે છે. આગળ જતા શૈલાગમ નામનું નગર આવે છે. આ નગરમાં એ જીવ ઉપર જેમ આકાશમાંથી પાણીનો જળનો વરસાદ થાય છે એમ એ નગરમાં પહોંચેલા એ પાપી જીવ ઉપર શિલાઓ એટલે પથ્થરોનો વરસાદ થાય છે. ચોથા મહિનાનું શ્રાદ્ધ જે કુટુંબીઓએ કર્યું હોય એને મેળવી અને થોડોક સમય સુધી એ સુખી થાય છે. ત્યાંથી આગળ જતા ક્રૌંચપુર નામના નગરમાં એ આવે છે. આ નગરમાં પ્રેતો અને પિશાચો સાથે એ થોડોક સમય રહે છે. કુટુંબીજનોએ કરેલા શ્રાદ્ધનો ઉપભોગ કરી અને પછી એ ત્યાંથી આગળ વધે છે. આગળ જતા ક્રૂરપુર નામનું નગર આવે છે. 5.5 મહિને જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ શ્રાદ્ધનો ઉપભોગ કરી અને જીવ પછી ત્યાંથી આગળ વધે છે. વિચિત્ર ભવન નામના નગરમાં એ આવે છે. વિચિત્ર નામનો રાજા એ નગરમાં રાજ્ય કરતો આવે છે. એનું ભયંકર રૂપ જોઈ અને પાપી જીવ ભયભીત થઈ જાય છે, ગભરાઈ જાય છે અને આમ તેમ નાસભાગ કરવા માંડે છે. આ સમયે વૈતરણી નામની નદીને તરવા માટે કેટલાક તરવૈયાઓ ત્યાં નાવડી લઈને આવે છે અને કહે છે કે તને આ નદી પાર કરવા માટે તારા માટે અમે નાવ લઈને આવ્યા છીએ. આ નાવમાં બેસવા જેટલું તારું જો પુણ્ય હશે
તો તને આ નાવ બેસવા માટે પ્રાપ્ત થશે, અન્યથા નહીં. વૈતરણી નદી પાર કરવા માટે જે નાવ છે એ નાવ કોને પ્રાપ્ત થાય? તો એ નાવ ગૌદાન કરવાથી, ગાયનું દાન કરવાથી પ્રાપ્ત થાય છે. ગાયનું જો દાન કર્યું હોય તો આ નૌકા અવશ્ય પ્રાપ્ત થાય, અન્યથા પ્રાપ્ત થતી નથી. એ પાપી જીવ કહે છે કે હે મારું ભાગ્ય, મેં તો આવું પુણ્ય કર્મ ક્યારે પણ કર્યું નથી, તો મને આ નાવ કઈ રીતે પ્રાપ્ત થશે? દાન વગેરે જીવનમાં ક્યારે પણ કર્યું ન હોય એવા પાપી જીવને જોઈ અને આ વૈતરણી નદીનો પ્રવાહ એ પુષ્કળ ઝડપથી વહેવા માંડે છે. આ જોઈ અને જીવ ચીસો પાડે છે અને જીવતા પોતાના હાથે દાન નથી કર્યું માટે આ નદીમાં એને સેંકડો વર્ષો સુધી ડૂબી રહેવું પડે છે અને અનેક પ્રકારની યાતનાઓ, શિક્ષા ભોગવવી પડે છે. જેમ માછલી પકડનાર પાતળી દોરીને એક તાર વગેરે બાંધી એમાં લોટ એ તારના આગળના ભાગ ઉપર મૂકી અને પાણીમાં ડુબાડે છે અને લોટને ખાવા માટે માછલી આવે છે. એ જ રીતે યમદૂતો એના મોઢામાં લોખંડનો શૂળ એ પરોવી અને ત્યાંથી એ નદીમાંથી ઢસેડી અને લઈ જાય છે. ત્યારબાદ આગળ જતા 6ઠા મહિનાનો માસિયો એના પરિવારજનો એની પાછળ કરે છે. એ માસિયામાં પિંડદાન અને તર્પણ વગેરે કર્યા હોય તો એને પ્રાપ્ત થાય છે. એને ભૂખ અને તરસથી એને થોડીક ધીરજ મળે છે. માર્ગમાં વિલાપ કરતો કરતો એ જીવ પછી ત્યાંથી પણ આગળ જાય છે. 7મો મહિનો આવે એટલે બાહ્યપુર નામનું નગર આવે છે. એ નગરમાં એ નિવાસ કરે છે. પુત્ર પૌત્રોએ આપેલું અન્ન વગેરેનો ઉપભોગ કરે છે. પછી એ ત્યાંથી પણ આગળ વધે છે. માર્ગમાં તીક્ષ્ણ ચાંચવાળા પક્ષીઓ એને વારંવાર ચાંચ મારે છે અને કષ્ટ પહોંચાડે છે. આગળ જતા 8મા મહિનાના શ્રાદ્ધનો પિંડદાન, વસ્ત્ર, અન્ન, જલ વગેરે ભોગવી થોડાક સમય માટે એ વિશ્રામ કરે છે અને પછી ત્યાંથી આગળ વધે છે. 9મો માસ પ્રારંભ થાય ત્યારે નાના ક્રંદપુર નામનું એક નગર આવે છે. એ નગરમાં અત્યંત ભયંકર એવો અવાજ કરનારા પ્રેત અને પિશાચો હોય છે. એ અવાજ સાંભળી અને જીવ અત્યંત ગભરાઈ જાય છે અને દુખી થાય છે અને પોતાના બચાવ માટે ચીસો પાડે છે, બૂમાબૂમ કરે છે. 10મો મહિનો જ્યારે બેસે ત્યારે નગરનો એ ત્યાગ કરી અને ત્યાંથી આગળ વધે છે. સુતપ્ત ભવન નામના નગરમાં એ આવે છે. ત્યાં જલ અને પિંડનો એ ઉપભોગ કરે છે. પણ આમ કરવા છતાં પણ ભગવાન કહે છે ગરુડજીને કે એને સુખ પ્રાપ્ત થતું નથી. ત્યાંથી આગળ જતા રૌદ્રપુર નામનું નગર આવે છે. પુત્ર અને સગા કુટુંબીજનોએ 11મા મહિનાનું માસિક જે શ્રાદ્ધ કર્યું હોય એનો પિંડ અને જલ એ મેળવી અને પછી 11.5 મહિને યમદૂતો એને પયોવર્ષમ નામના નગરમાં લઈ જાય છે.
એ નગરમાં પાપી જીવોને દુઃખ પહોંચાડવા માટે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે. ત્યારે એના પુત્ર પૌત્રો વગેરે જે વર્ષીનું શ્રાદ્ધ કરે છે એનો એ ઉપભોગ કરે છે. પછી શીતાજ્ઞ નામના નગરમાં એ જીવ જાય છે. એ શીતાજ્ઞ નગરમાં જાય એટલે એના ઉપર બરફનો વરસાદ પડે છે. અત્યંત ઠંડી ત્યાં પડે છે અને જીવ એનાથી અત્યંત દુઃખી પણ થાય છે. ભૂખ અને તરસથી વ્યાકુળ વ્યાકુળ થયેલો એ પાપી જીવ ચારે દિશાઓમાં જોવે છે અને એની સહાયતા કરનાર કોઈ દેખાય છે કે નહીં એનું એ સંશોધન કરે છે. અને પોતે કહે છે કે અહીંયા મને સહાય કરવા માટે કોણ આવવાનું છે? ત્યારે યમદૂતો કહે છે કે ભાઈ તારું એટલું પુણ્ય ક્યાં છે? તે એટલું પુણ્ય ક્યાં કર્યું છે કે તારી કોઈ મદદે આવે? એટલું પુણ્ય તારું હોય તો કોઈ તને સહાય કરે ને. પછી ત્યાં 12 મહિના પૂર્ણ થતા વાર્ષિક શ્રાદ્ધનો ઉપભોગ કરી અને એ જીવ થોડાક સમય માટે ધીરજ ધારણ કરે છે. એ જીવ યમલોક સુધી પહોંચી ગયો છે. યમલોક સુધી પહોંચે એટલે એનું એ જે શરીર છે જે યમદૂતો લઈને આવ્યા હતા એ શરીરનો ત્યાં એ ત્યાગ કરી દે છે. અને ત્યાર પછી વાયુ વગેરે પંચતત્વોથી યુક્ત એક શરીર એ શરીરથી એ યમદૂતો સાથે આગળ વધે છે. ભગવાન કહે છે કે પરલોકમાં સુખ પ્રાપ્ત થાય એ માટે મનુષ્યએ પોતાના હાથે દાન કર્મ અને ધર્મ કર્મ વગેરે કરવા જોઈએ. આ પ્રમાણે જો કરવામાં નથી આવતું તો એ જીવ એવા પાપી જીવને આ યમ યાતનાઓ શિક્ષાઓ અવશ્ય ભોગવવી પડે છે. ભગવાન અત્યંત દયાળુ છે, અત્યંત કરુણામય છે. પણ ભગવાનને મેળવવા માટે ભગવાનની પ્રિયા એવી ભક્તિ, એ ભક્તિનો માર્ગ પકડવો અને ભગવાન સાથે કોઈ એક સંબંધ અવશ્ય બાંધવો જોઈએ. સામાન્ય રીતે આપણે સંસારમાં જોઈએ છે કે કોઈ પણ પ્રકારની જો ઓળખાણ ન હોય તો કોઈ આપણી મદદ કરતું નથી. એની સાથે કોઈ એક ઓળખ હોય, કોઈ એક સંબંધ હોય તો પરસ્પર આપણે એકબીજાને મદદ કરતા હોઈએ છીએ. તો એક મનુષ્ય પણ જો ઓળખાણ માંગતો હોય તો આ તો પરમ કૃપાળુ પરમાત્મા છે. એ પરમાત્મા સાથે એક નિશ્ચિત સંબંધ હોવો જોઈએ અને ભગવાન સાથે કોઈ પણ સંબંધ બંધાય. ભગવાનને પિતા તરીકે પણ મનાય, ભગવાનને મા તરીકે પણ મનાય, ભગવાનને ભાઈ તરીકે પણ મનાય, ભગવાનને મિત્ર તરીકે પણ મનાય. મામા તરીકે ભગવાનને સાથે સંબંધ બાંધો, ભાઈ તરીકે બાંધો, કોઈ પણ એક તરીકેથી ભગવાન સાથે સંબંધ અવશ્ય બાંધો. આ તો ગરુડ પુરાણ છે, પણ મહાભારતનું એક દ્રષ્ટાંત આપણે જોઈએ.
તો ભગવાન શ્રી કૃષ્ણના કોઈના દીકરા હતા જેમનું નામ શિશુપાલ. સંબંધમાં એ ભગવાનના ભાઈ થતા, પણ બાળપણના મિત્રોએ શિશુપાલને એવો ચઢાવ્યો હતો, એવી કાન બંભેરણી કરી હતી કે આ સંસારમાં જો કોઈ તારો મોટો શત્રુ હોય તો એ શ્રી કૃષ્ણ છે. એટલે બાળપણથી જ શિશુપાલને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે એક પ્રકારનું વેર બંધાય. એ વેરને કારણે ભગવાનમાં એ પોતાના દુશ્મનને જોતો અને દરરોજ ભગવાનને 100 ગાળો આપતો. એને એક માળા બનાવડાવી. જેમ આપણે માળા ગણીએ છીએ, મણકા ગણીએ તો કેટલા મણકા હોય છે માળામાં? 108. 108 હોય છે. શિશુપાલે 99 મણકાની માળા બનાવડાવી. રોજ સવારે ઉઠે, ઉઠતાની વારમાં પથારીમાંથી માળા લેવાની અને 99 ગાળો ગણવાની. ભગવાનને 99 ગાળો દરરોજ દેવાની. એને વરદાન પણ હતું, ભગવાન એની 99 ભૂલો ક્ષમા કરવાના હતા, સ્વામી ભૂલ ક્ષમા કરવાના ન હતા. માટે 99 ગાળ દરરોજ દેતો. પણ જુઓ થાય છે શું આ પ્રસંગમાં કે સમજણો થયો ત્યારથી લઈ અને ભગવાને એને મુક્તિ ન આપી ત્યાં સુધી દરરોજ 99 વખત ભગવાનને ભલે ગાળ દેતો, શબ્દ બોલતો, પણ એ ભગવાનને 99 વખત દરરોજ યાદ તો કરતો જ. શત્રુ ભાવથી એ ભગવાનને યાદ કરતો, પણ ભગવાનને યાદ અવશ્ય કરતો. એક પણ દિવસ સમય એને રજા નથી પાડી. અને એ રજા ન પાડવાથી ભગવાને એના ઉપર કૃપા પણ કરી. ભગવાને જ્યારે સુદર્શન ચક્રથી એનું શિરચ્છેદન કર્યું ત્યારે એના શરીરમાંથી જે જ્યોત ઉત્પન્ન થઈ, દિવ્ય તેજ ઉત્પન્ન થયું, એ તેજ ભગવાનના જ શરીરમાં જઈ અને સમાઈ ગયું. આ રીતે એનો મોક્ષ થયો. તો શત્રુ ભાવથી એને ભગવાનને ભજ્યા તો પણ ભગવાને એને મોક્ષ પદ આપ્યું. તો જાણીને જે ભગવાનની ભક્તિ કરે એને ભગવાન મોક્ષ કેમ ન આપે? બીજા આગળના યુગમાં જોઈએ, સતયુગમાં, ત્રેતા યુગમાં અને દ્વાપર યુગમાં હજારો અને લાખો વર્ષની તપશ્ચર્યા બાદ ભગવાનનો સાક્ષાત્કાર થતો. પણ કલિયુગમાં એવું નથી, કારણ કે કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય એ અલ્પ થઈ ગયું છે. આમ તો 100 વર્ષનું ગણાય છે, પણ એ હવે માત્ર ગણતરી જ છે. 80 વર્ષના, 90 વર્ષના, 70, 75 વર્ષના માતા પિતા જીવિત રહે છે અને 40 વર્ષના, 35 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના પુત્ર એ પરલોકમાં જતા રહે છે. એટલે કહેવાનો અર્થ કે આ યુગમાં જીવનનો કોઈ જ ભરોસો નથી અને માટે આયુષ્ય અલ્પ થઈ ગયું છે. એટલે કલિયુગમાં ભગવાને સુવિધા પણ ઘણી આપી છે. ઓછા સમયમાં કરેલી ભક્તિનું ઉત્તમ ફળ જો મળતું હોય તો એ આ કલિયુગમાં મળે છે. પણ ભગવાનની સન્નિકટ રહેવું પડે, ભગવાન સાથે ચોક્કસ એક સંબંધ બાંધવો અને ભક્તિ કરવી પડે. વિવિધ પ્રકારની ભગવાનની સેવા અર્ચના વગેરે કરવું પડે. ત્યારબાદ ભગવાન ગરુડજીને પ્રશ્ન કરે છે કે આથી આગળ તમે શું જાણવાની ઈચ્છા રાખો છો એ મને કહો.
ત્યારે ભગવાનને ગરુડજી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, યમ માર્ગની જે શિક્ષાઓ છે એ બધી ભોગવ્યા પછી પાપી પુરુષ જ્યારે ત્યાંથી પણ આગળ જાય ત્યારે કઈ કઈ જાતના દુઃખ અને કષ્ટ ભોગવે છે એ કૃપા કરી અને મને કહો. ભગવાન કહે છે કે યમ માર્ગમાં આવતા નરકો વિશે મેં તમને કહી સંભળાવ્યું. એનાથી આગળ 44,000 કિલોમીટરના વિસ્તાર વાળું યમરાજાનું સદન આવે છે. પાપી જે મનુષ્ય હોય તેઓ આ યમરાજાના નગરને દૂરથી જ જોઈ અને ભયભીત થઈ જાય છે, ગભરાઈ જાય છે અને ઉગ્રતાપૂર્વક જોર જોરથી રડવા માંડે છે. એ પાપી જીવનું એ રડવાનું સાંભળી ધર્મધ્વજ નામના દ્વારપાલો કહે છે કે અમે એક પાપી જીવને લાવ્યા છે. એ દ્વારપાલ એ પાપી પુરુષના કરેલા શુભ અને અશુભ એટલે કે સારા અને નડતા કર્મો એ ચિત્રગુપ્તને કહી સંભળાવે છે. ચિત્રગુપ્ત સાંભળ્યા બાદ યમરાજાને કહી સંભળાવે છે. આમ તો યમ ધર્મરાજા પાપી અને નાસ્તિક જે જીવ હોય એને સારી રીતે ઓળખે છે. ભગવાન કહે છે કે યમરાજ બધું જાણતા હોય છે, છતાં પણ યમરાજ ચિત્રગુપ્તને પ્રશ્ન કરે છે કે આવેલા આ જીવનું પુણ્ય કેટલું છે અને પાપ કેટલું છે. ચિત્રગુપ્ત પણ આમ તો બધું જ જાણતા હોય છે, પણ સર્વજ્ઞ છે, છતાં પણ શ્રવણ નામના પોતાના દૂતને આવો પ્રશ્ન કરે છે. આ શ્રવણ કોણ? તો શ્રવણ એ બ્રહ્મદેવના માનસ પુત્ર છે. સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વી આ ત્રણેય લોકમાં આ શ્રવણ રાત દિવસ ફર્યા કરતા હોય છે. એમના કાન, એમની આંખોની દ્રષ્ટિ એવી દિવ્ય છે કે આ ત્રણેય લોકમાં જે કોઈ પણ સારી નડતી ઘટના ઘટે છે એ બધું એમને તુરંત એમની નજરમાં આવી જાય છે અને એમના સાંભળવામાં આવી જાય છે. દરેક ઘટનાઓની એમને જાણ થતી રહે છે. અને આ શ્રવણની અનેક પત્નીઓ છે. શ્રવણની આ અનેક પત્નીઓ પણ આ પ્રમાણે ફરતી રહે છે અને બધાના મનની વાતોને સમજી શકે છે અને જાણી શકે છે. આ શ્રવણ અને એની પત્નીઓ મનુષ્યોએ કરેલા ગુપ્ત અને જાહેરમાં કરેલા જે કૃત્યો છે, કર્મો છે એ બધાને જાણી લે છે. અને પછી ચિત્રગુપ્ત પાસે આવી અને બધું કહી સંભળાવે છે. યમ ધર્મરાજાને જીવ માત્રે કરેલા શુભ અને અશુભ કર્મો જણાવનારા આવા અનેક દૂતો છે. મનુષ્યોએ કરેલા કાયિક, વાચિક અને માનસિક એટલે શરીરથી કરેલા પાપ, વાણીથી કરેલા પાપ અને મનથી વિચારવાથી કરેલા, આંખોથી જોવાથી, કાનથી સાંભળવાથી કરેલા તમામ જે પાપ કર્મો છે એ યમ ધર્મરાજાના આ બધા દૂતો સારી રીતે જાણી લે છે અને યમ ધર્મરાજાને એની જાણ પણ થાય છે. દેવતાઓ અને માનવોએ કરેલા કર્મને જાણવાનો
ભગવાને એમને પૂરેપૂરો અધિકાર આપેલો છે. વ્રત, દાન અને સત્યનું પાલન કરનારા જે જીવો છે એમની ઉપર યમ ધર્મરાજા અને એમના આ બધા દૂતો એ હંમેશને માટે પ્રસન્ન રહે છે. અને એવા પુણ્યશાળીઓ જે છે એમને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય એ માટે આ બધા દૂતો ભલામણ પણ કરે છે. આ પ્રમાણે યમ ધર્મરાજા પાસે બધી હકીકત, સત્ય આ બધા દૂતો રજૂ કરે છે. અને જે પાપી જીવ છે, નાસ્તિક જીવ છે, અધર્મી જીવ છે, એને શિક્ષા આપવા માટે પણ આ બધા દૂતો એ સમર્થ બને છે. ભગવાનની આંખો કેટલી છે અને કોણ કોણ છે? તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ, અંતરાત્મા, પોતાનું મન, દિવસ રાત બંને સમયની સંધ્યા અને સ્વયં ધર્મ, આ બધા એ ભગવાનની આંખો કહેવાય છે. આ બધી આંખોથી ભગવાન મનુષ્યોએ કરેલા સારા નડતા બધા જ કર્મોને જોતા હોય છે. આ બધા જ સાક્ષીઓ છે. આ બધા સાક્ષીઓ પોતપોતાના સ્થળ ઉપર રહી અને મનુષ્યોએ ગુપ્ત રીતે કરેલા અને જાહેરમાં કરેલા બધા જ કર્મો એ જોતા હોય છે. મનુષ્યોના બાહ્ય અને આંતરિક એવા બધા જ કર્મો આ બધા ભગવાનના સાક્ષી બની અને જોતા હોય છે. માટે આવા પાપ કર્મ કરનારા પાપીઓને પોતાની પાસે બોલાવી અને યમ ધર્મરાજા પોતાનું ભયંકર એવું સ્વરૂપ બતાવે છે. મોટું વિશાળકાય એવું યમરાજનું સ્વરૂપ છે. હાથમાં દંડ લઈ અને વિશાળકાય પાડા ઉપર તેઓ બેઠેલા હોય છે. વર્ષા ઋતુમાં વાદળો પરસ્પર અથડાવવાથી આકાશમાંથી જેવો ભયંકર અવાજ ધ્વનિ આવે છે એવો ભયંકર અવાજ એ યમ ધર્મરાજાનો હોય છે. એમના શરીરનો રંગ અત્યંત કાળો હોય છે. યમ ધર્મરાજાને 32 હાથ છે અને આ 32 હાથમાં જુદા જુદા આયુધો, હથિયારો છે જેનાથી એ બધાને શિક્ષા કરે છે. અત્યંત વિશાળ એમની કાયા છે જેનો અંત પણ દેખાય નહીં. કુવા જેવી ઊંડી એમની આંખો છે. મોટા મોટા ભયંકર એમના દાંત છે. એમની નાસિકા એટલે એમનું નાક પણ ગુફાઓ જેવું પહોળું હોય છે. આવું ભયંકર યમરાજાનું સ્વરૂપ છે. ચિત્તગુપ્ત પણ એવા ભયંકર દેખાય છે. એમના દૂતો એ પણ એટલા જ ભયંકર દેખાય છે. મૃત્યુ અને જ્વર એટલે કે તાવ આ બંને યમ ધર્મરાજાની સેવા કરતા. અત્યંત ભયંકર એવું સ્વરૂપ યમ ધર્મરાજાનું જોઈ અને દાનહીન એટલે કે જેને જીવનમાં દાન કર્મ ક્યારે પણ કર્યા નથી એવો જે પાપી જીવ છે એ યમ ધર્મરાજાનું આ ભયંકર રૂપ જોઈ અને ભયભીત થઈ જાય છે અને બૂમાબૂમ કરવા લાગે છે, ચીસો પાડવા લાગે છે.
અને શરીરથી ધ્રુજવા લાગે છે. યમ ધર્મરાજા બધું જાણવા છતાં પણ ચિત્રગુપ્તને આ પાપી જીવે કરેલા કર્મો વિશે પૂછે છે. ચિત્રગુપ્ત એ પાપી જીવને કહે છે કે હંમેશને માટે કુસંગ કરી અભિમાનનો આશ્રય કરી અને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના હંમેશને માટે તે પાપ કર્મ શા માટે કર્યા? દુરાચારીઓનો સંગ શા માટે કર્યો અને પાપ કર્મ શા માટે કર્યા? તો જેટલા આનંદથી પૃથ્વી ઉપર તે પાપ કર્મો કર્યા છે, જેટલા ઉમંગથી તે દુષ્કર્મો કર્યા છે, એટલા જ ઉમંગ અને એટલા જ આનંદથી તું હવે એની સજા પણ ભોગવ. હવે શા માટે ગભરાય છે? પૃથ્વી ઉપર જ્યારે પાપ કર્મો કર્યા, નીચ કર્મો કર્યા, ત્યારે તો તને જરા પણ ભય ઉત્પન્ન ન થયો કે કોઈ પણ પ્રકારની લાજ પણ આવી નહીં. હવે ભય શા માટે ઉત્પન્ન થાય છે? તે જે કર્યું છે એનું ફળ તું અહીંયા ભોગવવા માટે આવ્યો છે. હવે શા માટે તું એનાથી દૂર ભાગે છે? અહીંયા તને દુઃખ આપનાર કોણ છે? તો તારો જે પાપ કર્મ છે એ જ તને દુઃખ આપનાર છે. એને બરાબર સમજી લે. મૂર્ખ હોય કે વિદ્વાન હોય, દરિદ્ર હોય કે ધનવાન હોય, બળવાન હોય કે દુર્બળ હોય, દરેકને માટે યમ ધર્મરાજાનો જે ન્યાય છે એ એક સમાન છે. આ પ્રમાણેનું ચિત્રગુપ્તનું કહેવું સાંભળી અને જીવ નતમસ્તકે એટલે નીચું માથું રાખી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર, કંઈ પણ કર્યા વગર ચૂપચાપ ઊભો રહે છે. ત્યારબાદ એ પાપીને જોઈ એને જે કંઈ પણ કર્મ કર્યા છે એ બધા યમ ધર્મરાજા એને કહી સંભળાવે છે અને પછી કહે છે કે તે જે પાપ કર્મો કર્યા છે એનાથી તને જે ફળ મળે છે એ ફળ ભોગવવા માટે હવે તું ભયંકર નરકમાં જા. યમ ધર્મરાજાના દૂતો, બે દૂતો ચંડ અને પ્રચંડ, આ બંને આવા અનેક અસંખ્ય પાપીઓને એક જ દોરડાથી બાંધી અને અત્યંત વિશાળ એવું શિમળાનું એક વૃક્ષ છે, જે વૃક્ષમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે અને ભયંકર ધુમાડાઓ નીકળે છે. એ વૃક્ષ ઉપર આ બધા જ પાપી જીવોને ઊંધા લટકાવવામાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં દંડ વડે એમને માર પણ મારવામાં આવે છે. માર ખાતા ખાતા કોઈ જીવ દોરડામાંથી છટકી અને જો નીચે પડી જાય તો નીચે ઉકળતા તેલના મોટા મોટા કડિયાઓ હોય છે, એમાં એ જીવ પડે છે. એમાંથી જો બહાર કાઢી અને પછી કરવત વડે એના ટુકડા કરવામાં આવે છે. એ ટુકડા થોડા સમય પછી પાછા ભેગા થઈ જાય છે અને ફરીથી એ શરીરને જુદા જુદા પ્રકારની શિક્ષાઓ, યાતનાઓ કરવામાં આવે છે. એ પિશાચ, એ પ્રેત, એ પાપી જીવ યમદૂતોને પ્રાર્થના કરે છે કે હે દૂતો, હું અત્યારે નિરાધાર છું, માટે મને મારશો નહીં. મેં જે અપરાધો કર્યા છે એ અપરાધ થકી મને ક્ષમા કરો. આ પ્રમાણે એ પાપી જીવ પ્રાર્થના કરતો હોય છે, છતાં પણ યમદૂતો બરાબર મેથી પાક મારતા હોય છે. ગદા, તોમર
લોખંડનો દંડ, મુદગર, ભાલા વગેરે એવા હથિયારોથી આ પાપી જીવોને નિરંતર શિક્ષા આપવામાં આવે છે. દૂતો એ જીવને કહે છે કે હે દુરાચારી, તે દુષ્ટ કર્મ કર્યા તો શા માટે કર્યા? દરેક દાન આપવાના પદાર્થોમાં સહેલામાં સહેલું અન્ન અને જલનું દાન છે. તો એવું સરળ અન્ન અને જલનું દાન પણ તે જીવનમાં ક્યારેય કર્યું નથી. માટે તારા લાયક જે શિક્ષાઓ છે એને તું ભોગવ. એક કોળીઓ પણ અન્ન કોઈને તે ક્યારે પણ આપ્યું નથી. કાગડા કે કૂતરાને પણ તે ક્યારે અન્ન આપ્યું નથી. આંગણે આવેલા અતિથિઓનો તે ક્યારે સત્કાર પણ કર્યો નથી. કોઈ મહાપુરુષનું, કોઈ સંત મહાત્માનું એમની તે સેવા પણ કરી નથી, એમને નમસ્કાર પણ તે કર્યા નથી. પિતૃઓને તૃપ્ત થવા માટે તે ક્યારે તર્પણ પણ કર્યા નથી. યમ ધર્મરાજા અને ચિત્રગુપ્તના જપ પણ તે ક્યારે કર્યા નથી. આ બધા કાર્યો જો તે કર્યા હોત તો આટલી બધી કઠોર શિક્ષા તારે ભોગવવી ન પડી હોત. તે તીર્થયાત્રા કરી નથી, દેવોનું પૂજન કર્યું નથી, દાન કર્યું નથી, ભગવાનની ભક્તિ કરી નથી. ગૃહસ્થ આશ્રમમાં ગયા છતાં પણ એનું એ આશ્રમનું તે પાલન કર્યું નથી. તું ધર્મહીન છે, માટે તને આ શિક્ષાઓ આપવામાં આવી રહી છે. અપરાધોને ક્ષમા કરનારા તો ભગવાન શ્રી હરિ છે. અમે તો એમની આજ્ઞાથી જે સાચો અપરાધી હોય, ગુનેગાર હોય, એને શિક્ષા આપનારા છે. ભગવાનની શરણમાં જવું એ અત્યંત સરળ છે. ભગવાનની શરણમાં જવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, સ્થળ જોવાની જરૂર નથી, દિવસ કે રાત જોવાની જરૂર નથી, કોઈ પરિસ્થિતિ પણ જોવાની જરૂર નથી. જેને ભગવાનનો શરણાગત થવું હોય એના માટે કોઈ જ નિયમ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના શરણાગત થઈ શકાય. રામાયણનો એક પ્રસંગ આપણે જોઈએ તો ભગવાન શ્રી રામચંદ્ર સ્વયં નારાયણ છે. એમની ઓળખ આપતા વિભીષણ વારંવાર રાવણને સમજાવતા, એમને ઉપદેશ આપતા અને ભગવાન સાથે વેર ન કરવા માટે વિનંતી કરતા. તો રાવણ એક દિવસે ક્રોધિત થઈ અને રાત્રિના સમયે વિભીષણને લાત મારી અને લંકામાંથી ખદેડી નાખ્યા, કાઢી નાખ્યા. એટલે વિભીષણજીએ હાથમાં ગદા લઈ અને પોતાના 4 અનુયાયીઓને સાથે લઈ લંકામાંથી તો નીકળી જવું પડ્યું. એ ગયા ભગવાન રામચંદ્રની શરણાગત થવા માટે. વાનરોએ પ્રશ્ન કર્યો કે તમે કોણ છો અને અડધી રાત્રિએ અહીં શા માટે આવ્યા છો? એટલે વિભીષણે પોતાની ઓળખ આપી અને કહ્યું કે ભગવાન શ્રી રામચંદ્રની શરણાગતિ કરવા માટે અમે આવ્યા છીએ. જઈ અને ભગવાનને કહો કે તેઓ
જેની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે એ જ લંકાપતિ રાવણ, એમના શત્રુનો જ હું નાનો ભાઈ છું અને હું ભગવાનની શરણમાં આવ્યો છું. વાનરો આશ્ચર્યચકિત થઈ ગયા, છતાં પણ ભગવાન પાસે ગયા અને વિભીષણનો સંદેશ આપ્યો. ભગવાન શ્રી રામચંદ્રએ કહ્યું કે એમને તુરંત મારી પાસે લઈ આવો, કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના. તુરંત વિભીષણજીને એમના દૂતો સહિત, અનુયાયીઓ સહિત ભગવાન પાસે લઈ જવામાં આવ્યા અને ભગવાને ઊભા થઈ અને વિભીષણનું સ્વાગત પણ કર્યું અને આવો લંકેશ એવું કહીને એમને બોલાવ્યા. લંકેશ તો એ સમયે રાવણ હતા, હજી રાવણ સાથે યુદ્ધ થયું પણ નથી, રાવણનો યુદ્ધમાં પરાજય થયો પણ નથી. એ પહેલા જ ભગવાને શરણમાં આવેલા એવા વિભીષણને લંકેશ કહીને બોલાવી લીધા અને પ્રિય ભાઈ લક્ષ્મણજી પાસે એમને રાજ તિલક પણ કરાવ્યો. આટલા બધા કરુણામય છે ભગવાન. કોઈ પરિસ્થિતિ જોઈ નથી, પણ શરણમાં આવ્યો છે ભક્ત, એટલે એને શરણાગતિ તુરંત ભગવાને આપી દીધી. ભગવાન પાસે જવા માટે કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નથી. બસ હૃદયમાં ભાવ ઉત્પન્ન થવો જોઈએ અને એ ભાવ ઉત્પન્ન થતાની સાથે જ ભગવાનની શરણાગતિ કરી લેવી જોઈએ. ત્યારબાદ ભગવાન ગરુડજીને કહે છે કે હે ગરુડ, 84 લાખ યોનિઓ છે અને 21 મહાભયંકર નરક છે. કુંભીબાક, રૌરવ વગેરે એકથી એક ચડિયાતા ભયંકર 21 પ્રકારના નરકો છે. કર્મ પ્રમાણે કરેલા કર્મને ભોગવવા માટે જીવ માત્રને આ 21 નરકમાં જવું પડે છે. જ્યાં સુધી કરેલા કર્મનો ક્ષય થતો નથી ત્યાં સુધી ફરીથી મનુષ્ય દેહની પ્રાપ્તિ થતી. બધા કરેલા કર્મનું ફળ ભોગવ્યા બાદ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. આગળનું કથન આવતીકાલે કરીશું. રાત્રિનો સમય છે, આખો દિવસ ઘર કામમાં વ્યસ્તતા પણ હોય. પ્રસંગનું ઘર છે એટલે અનેક પ્રકારની જવાબદારીઓ અને દોડધામ પણ હોય. એટલે અહીંયા વિરામ લઈએ છીએ. આવતીકાલે ફરીથી જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગળ વધીશું. શ્રીમદ દ્વારિકાધીશ સદગુરુદેવ કી નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ. હર અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ. હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकं श्री रामचंद्रं भजे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. सियावर रामचंद्र भगवान श्री अयोध्यानाथ भगवान